સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનામાં એક મોટી સફળતા મળી છે। જેલમાં સજા કાપી રહેલો અને પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલો પાકા કામનો કેદી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે। સુરત શહેરમાં ગંભીર ગુનાઓ આચરીને કાયદાના સિકંજાથી બચવા માટે અન્ય રાજ્યોમાં આશરો લેતા રીઢા ગુનેગારો સામે પોલીસે એક વિશેષ અને સઘન અભિયાન છેડ્યું છે, જે અંતર્ગત એલસીબી ઝોન 3ની ટીમને એક મોટી આંતરરાજ્ય સફળતા સાંપડી છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં અગાઉ બનેલા ચકચારી અને સનસનાટી ભર્યા લૂંટ સાથે હત્યાના ગંભીર ગુનામાં જેલમાં બંધ એક કાચા પાકા કામનો કેદી પેરોલ અથવા ફરલો રજા મંજૂર કરાવીને જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ રજાની મુદ્દત પૂરી થવા છતાં તે સમયસર જેલમાં હાજર થવાને બદલે પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો। આ રીઢા ગુનેગારને પકડવા માટે એલસીબી ઝોન 3ની વિશેષ ટીમો દ્વારા આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી। આરોપીનું ડિજિટલ પ્રોફાઇલિંગ કરી તેના જૂના રેકોર્ડ્સ ખંખારવામાં આવ્યા હતા। ત્યારબાદ તેના સંભવિત લોકેશન પર ટેકનિકલ એનાલિસિસ અને સાયબર સેલની મદદથી સતત વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને પાક્કી અને સચોટ બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશમાં છુપાયેલો છે। મળેલી ચોક્કસ કડીઓના આધારે એલસીબીની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી। પોલીસે સ્થાનિક સોર્સની મદદથી ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખલીલાબાદ ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખીને એક રૂહાત્મક દરોડો પાડ્યો હતો। આ ઓપરેશન દરમિયાન લાંબા સમયથી કાયદાથી બચવા માટે રાજ્ય બહાર નાસી ગયેલા આ ખૂન અને લૂંટના આરોપીને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો। ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી આ ગંભીર ગુનાના આરોપીને દબોચી લાવવો એ સુરત પોલીસની ગુના શોધક શાખા માટે એક ખૂબ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે। હાલમાં એલસીબી ઝોન 3ની ટીમ આરોપીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી સુરત લાવી રહી છે, જ્યાં તેને આગળની જેલ કસ્ટડી સોંપવા માટે લાલગેટ પોલીસ મથકે સુપરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।